હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આજે મેં સ્ટાર્ટ કર્યો બ્લોગ બાના ઘરેથી, કેમ કે છે ને અત્યારે મીન્સ કે મારો ફોન છે ને થોડો ખોટકાઈ ગયો છે, તો ફોન છે અમે જઈએ છીએ રિપેર કરવા માટે. કા બોલી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે ક્યાં જવાનું છે? રાજુલા. રાજુલા. અમે બે કેટલા દીથી મીન્સ કે એક્સાઇટેડ થઈને બેઠા હતા રાજુલા જવા માટે. કા તો મારા બેસ્ટ ફ્રેન્ડના ફોનથી હું બ્લોગિંગ કરું છું, કેમ કે મારો ફોન છે ને ચાલતો હાલતો બંધ થઈ ગયો. કા બોલી? અને અત્યારે અમે જઈએ છીએ રાજુલા. મીન્સ કે એ મને કેટલા દિવસથી કહેતો કે રાજુલા હાલ મારી યારે રાજુલા. તો મેં કીધું હાલ આપણે જઈએ રાજુલા. મીન્સ કે હોસ્ટેલમાં રહીને તો એને કંઈક અમુક વસ્તુ લેવી હોય, મૂકવી હોય, એવું તો થાય જ કે અમુક વસ્તુ મીન્સ કે લેવી હોય કે બધાને એવું હોય કે થોડીક વસ્તુ લેવાની. એને ફેસ વોશ તો મેં ઓર્ડર કરી દીધી, ફેસ વોશ જોતું હતું, સારું માયલું મેં ઓર્ડર કરી દીધું. એને થોડીક બીજી વસ્તુ એને લેવી છે, મીન્સ કે નાસ્તો કે કંઈક અમુક વસ્તુ. તો અમે બધા બે જઈએ રાજુલા. અમે કંઈક કોઈ બીજા મોટા હારે જઈએ ને તો કંઈક મીન્સ કે ફટાફટ હાલો. અત્યારે તમને ખબર જ છે કે અમારા ઘરમાં એવું થઈ ગયું છે, મીન્સ કે બધા મહેમાન આવતા અમારા ઘરમાં, મીન્સ મરણ થઈ ગયું, બધા મહેમાન આવતા હોય તો કોઈ બિચારા આમ આવી ન હોય કે બધાને ટાઈમ ના હોય કોઈ ભાઈ. મેં કીધું આપણે બે જ જઈએ. તો અમે બે જઈએ છીએ. હવે થોડીક વાર છે પછી અમે જઈએ. મેં કીધું એક વ્લોગ લઈ લો આના ફોનમાંથી, તો પછી આપણે જઈએ. તો અત્યારે મસ્તીનો તડકો છે, આ જોઈ લો. એ ક્યારનો મને કહે કે હાલ ને હાલ જ તે કે મને ક્યારનો ખીજાય મારા ઉપર કે વૈદિક આપણે ક્યારે જવાનું છે એમ. પછી આપણે વળતા હેમાં આવશું ગાડીમાં. અત્યારે મીન્સ કે એક ભાઈની બાઇક છે ને, આપણે અમે જઈએ છીએ. એને આવડે ગાડી ચલાવતા, પણ એ મને એના પર ગાડી પર ભરોસો નથી. એ ઓલું કરે, મને બીકાડે, મને ધૂમ કરે ને બીકાડે. કામ મને પાછું એવું કે એકવાર મારી, હું કેવું તમને બધાને કહું કે હું એકવાર છે ને મારી ગાડી છે, એમાં મેં મારી ગાડીની એમાં પડી ગયો હતો ને પછી મને બીક ગરી ગઈ છે. તો ત્યારનો ગાડી નથી ચલાવતો. તો હું કોઈ બીની ગાડી પર બેહું ને એટલે મને એમ થાય બીક લાગે. તો ધૂમ એને મારી કમજોરી ખબર છે તો મને બીકાડે. બોલું અમુક વાર મને એટલો હેરાન કરી નાખે તો ખીજાઈ નાખે મને. બોલો ગાઈસ. અને આ જે લક્કી છે ને, આ એને મને આપી હતી. અને મને એને કોઈ દિવસ કાંઈ આપ્યું નથી, પણ ચાંદીની લક્કી એને મને આપી દીધી. બોલો વાત જ તમે જોવા દો. એટલો મોટો ઓલો મને આજ ખબર પડી. તો ગાઈસ મસ્ત આજ તડકો છે અને હું આવી ગયો મારા દાદીને ઘરે. આ હું કયું ફૂઈ? ચોળી છે ને, મગ છે. જો ગાઈસ અમારે છે ને મગને ખેતી કરી, અને મગ જો આવી રીતે કેટલો રોજ પકવે. મગની ખેતી કરીને ઉતારી લીધા ને જો આ મગ આવી ગયા. હવે રોજ એને હુકવશે ને ડાયરેક્ટ અહીંથી ઓલું કરીને એને પછી હવે શું કરશો તમે? ધોકાવશો પછી? હા, પછી શાક બનાવશું. હા, વધુ હોય તો હા, વધ્યા વેચી નાખો, કા મગની દાળ કરી નાખો, કા શાક કરી નાખો. કા મસ્ત આમ જો લીંબુડીના સાંયે બેઠા દાદી, ખાટલો ના ખાડીશું ખુરશી નાખીને. અમે હવે જવાની તૈયારી કરતા હતા ને જો વરસાદનું વાદળું આવી ગયું. એને ખબર પડી ગઈ કે હવે ક્યાંક જાય જ છે. જો કઈ વાદળું બધું સાફ છે. કા દાદી? એને ખબર પડી ગઈ કા વરસાદ આવવાને. હા, તો હાલ આપણે જઈએ રાજુલા. આમ જમજો બગલું. વાવ. તો હું ભોલું જો રાજુલાની બજારમાં ફરીએ છીએ. ભોલું કન્ફ્યુઝ થઈ ગયો છે, કેમ કે ભોલુને અમુક વસ્તુ લેવાની હતી ને ભોલુને. તો ભોલું કે મારે હું લેવું ને હું ના લેવું. કે મેં મારી જે વસ્તુ લેવાની હતી ને એ બધી મેં લઈ લીધી. હવે ભોલુને અમે જઈએ છીએ ઓલે સેલમાં. જો આવી હાલ અહીંયા જો મારા ફોનનું ઓપરેશન ચાલુ છે. હવે કેટલો ખર્ચો આવે ખબર નહીં. આવી બધી જગ્યાએ અમને બહુ ફરવાનું સારું લાગે.
અમારે કંઈ લેવું તો નથી, ઓનલી ફોર જસ્ટ ટાઈમ પાસ માટે જ આવ્યા છે. કા બોલી એસી પવન ખાઓ ટાઈમ પાસ કરવા હાલ આવી થયા અંદર જા. આને તો કઈ લેવું નહીં, પણ ખાલી ખોટો ટાઈમ પાસ કરે મગજ વગરનો. મને આ કંપાસ ગમ્યો, બટ આના રેટ શું છે ખબર છે? ઓકાત છે બહાર, ઘરે ને દે. ભોલાનું લગ્નનું આણું બધું અહીંથી છે. આપણે આટલા ગ્લાસમાં શું આવશે? આટલા ગ્લાસમાં શું આવશે? ભોલું ભાઈ અત્યારે પરફ્યુમ જોવે છે. હે ભોલું, પરફ્યુમ બહુ ગમે તને? હું ના પાડું છું કે આપણે પરફ્યુમ નથી લેવું. વરસાદ નથી અને તડકો છે ને, તો મેન ભોલે વિચાર્યું કે હાલ આપણે સોડા પીવી. ચેર્સ. મજા આવે ને ભોલું? એને રખડાઈ લાંબો કરી નાખ્યો. તોય પણ કે મજા આવે, હજુ રખડવું છે કે. બધાને ખબર જ છે હું રાજુ લાવું તો કઈ ખાધા પીધા વગર ન જાઉં. તો ભોલું એ આ શું કરશો તું? ગરમી લાગી ભોલીને? ગરમી લાગી? તો ભોલું અત્યારે તડકાનો રખડી મીન્સ કે પરસ્યાનો ઓલો થઈ ગયો છે. તો તમને બધાને ખબર છે કે રાજુ લાવો તો કંઈ ખાધા પીધા વગર. અને હું સ્પેશિયલ અહીં પાણીપુરી ખાવ જ ત્યાં ભાઈ ત્યાં. અને ભોલુંને મેં કીધું આજ તું ચાખી જો પાણીપુરી. તને ભાવે પાણીપુરી? તો એને એકલો મોઢું લૂછવામાં જ રહ્યો છે. જારનો રાજુ લાવે ને તારનો રૂમાલ લઈને મોઢું લૂછે. તો આપણે હાલો ચાખી જોઈએ પાણી, એને ખવડાવી જોઈએ પાણીપુરી. તો મેન ભોલુભાઈ ઓર્ડર કરી લીધી છે પાણીપુરી. તો ભોલુભાઈ કહે છે કે મને પાણીપુરી શું કામ ઓર્ડર કરી? આપણે રાજુલામાં પાણીપુરી ખાવા થોડી આવ્યા છે. મેં કીધું તું ચાખ તો ખરી પાણીપુરી. મેં કીધું ચાખ એકવાર કેવી બને છે. કેવી છે? એનું પાણી બહુ મસ્ત આવે. ભોલું મને તો પાણીનો તો હું દીવાનો છું અહીં. બાકી પાણીપુરી ખાઈને પછી સૂકીપુરી ન ખાઈ તો પછી અધૂરું રહી જાય એમ થોડી સારું લાગે. કા બોલી? રાજુલાથી આવીને પછી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને જમી લીધું. જમી તમે શું લીધું? ત્યાં કેટલી પાણીપુરી, હદથી વધારે પાણીપુરી ખાધી. તમે કંઈ ઘરે આવીને જમ્યા નથી હજુ. બાકી ઘરે આવ્યો તો એટલું મસ્તી. રાજુલામાં કેવું વરસાદ જેવું હતું તો અમે ફટાફટ બેસી ગયા, પણ ઘર ભેગા થઈ ગયા. તો અત્યારે વાતાવરણ કેટલું મસ્તીનું છે સમજો. અને પછી એક કાકા આવ્યા હતા ને વાડીએથી, તો અમારા ઘરે આવ્યા તો આ માંડવી લીલી લેતા આવ્યા. અમે શું કર્યું પછી લઈ જ લીધું કે તમારે હાટું લાવ્યા છે લઈ લીધી. તો અમે પછી એને ધોઈને આવી તો તગારા મૂકી દીધું છે. અત્યારે તડકો છે ને એટલા માટે. અંદર શું છે યાર? છે કે નહીં? છે ખરી અંદર. અમે તો આને માંડવી કેવી, તમે તમારે અહીંયા શું તમારી લેંગ્વેજમાં શું કહેતા મને કોમેન્ટ કરજો. હજુ કાચી છે યાર. મને તો આવી લીલા ઓળા તો બહુ ભાવે. મીન્સ કે શેકેલી સિંગ, બાફેલી સિંગ, મીન્સ ઓલા ચણા આવે ખબર લીલા ચણા, શેકી નાખીને બહુ મસ્ત લાગે. એ બહુ મસ્ત આવે. એવું બધા ઓળા બહુ ભાવે. અને ભીંડા બધા એટલે બધાય ઉતારી લીધા. બોલો ભીંડા હવે જરી નાના નાના છે નીતરવા દીધા. બાકી આજનું વાતાવરણ બહુ એટલે બહુ મસ્ત છે. અમારા પાસે પૈસા નથી, અમે ગરીબ માણસ છીએ. જો હું દાદી લોકો અણી કાઢું ને મને કે દાદી કે કાલ તમારે યારે કોડો ધૂબે કીધું તમારી તો માસી જે છે તારી રોડ અમે દાજ્યું થઈ તું દુલા દાદાને ઓળે? હા, બધાને ઓળખું. તે દુલા દાદાથી મોટા હતા ને મને બધી ખબર છે. હું ખાલી તમારે હારે મજાક કરું. બધાને ઓળખું છું. હા, બધાને ઓળખું. હું ખાલી મજાક કરું તમારે હારે. જમી લીધું ને જમીને હું તો બેઠો છું. કેમ કે આજે શું થયું ખબર? મારા મમ્મી અને બધા બાયુ ઈકો બંધાઈને બધા ગયા છે બગદાણા ને બધા અત્યારે રાતે દર્શન કરવા. એમ કે રાતે મજા આવે દર્શન કરવા. તો બધા બાયુ ને બહુ બધા ગયા છે. છોકરીઓ બાયુ બધા. મારા મમ્મી તો ગયા હતા અને હમણાં 4 વાગે જતા રહ્યા. તો મેં મારા પપ્પાએ મારા ભાઈએ મસ્તીનું શાક ભાત ને રોટલી બનાવીને ખાધું. અને મારા પપ્પાને બહુ મસ્ત આવડે. તો અમે ખાધું અને મને શરદી થઈ ગઈ છે. અને ઠંડી છાશ પીધી ને એટલા માટે શરદી થઈ ગઈ. તો મારી મમ્મીએ અમુક બગદાણાથી વિડીયો ઉતારીને મોકલ્યા છે. હાલો તમને બતાવો.
તો આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.